છું કે એક સીધો સિમ્પલ દાખલો છે કે આપણે ખેતી કરીએ, હે, ડાંગર વાવી હોય કે કપાસ વાવી હોય, બરાબર. હા, આપણે કપાસને ઉભો કરવો હોય તો શું કરવું પડે? એમાં મહેનત કરવી પડે. પેલા ખેડવું પડે, પછી બિયારણ કરવું પડે, ખાતર નાખવું પડે, બધું કરવું પડે, બરાબર. પણ એની અંદર ખાસ ને ખાસ સૌથી વધારે કાળજી રાખવી પડે નીંદવું પડે, ઘાસ કચરું આવે કાઢવું પડે ને. તેમ આપણા જીવનમાં પણ સુધારો લાવવો હોય તેવા બધી જ જાતના કચરા, ઘાસ જે કઈ હોય આપણા જિંદગીમાં, વ્યસનો હોય જીવનની અંદર, કે જીવદયા એટલે કે માંસાહાર કરતા હોય, તે બધો કચરો કહેવાય આપણા જીવનનો. એ બધું મૂકવું પડે તમારે, હા, નહીતર કપાસ સરખો ઉગે નહીં. એનો વિકાસ છે ને તે ઘાસમાં જતો રહે. ઘાસ મોટું થઈ જાય ને કપાસ નાના રહી જાય એટલે આપણું જીવન છે ને નાનું રહે, અને આપણા વ્યસનો કે આપણા જે કુટેવો છે કે માંસાહાર કરીએ તે મોટા થઈ જાય, આપણા કર્મો ભારે થઈ જાય, પાપો વધી જાય. આપણે જેમ ચાકરી કરીએ તેમ ઉપર થાય. બીજું તમને સારી રીતે જણાવું તો કોઈ પણ જીવનો માલિક કોણ? તમને જીવ આપનાર કોણ? ઉપરવાળો ને. તેમાં મરઘી કે બકરી કે જે કે પશુ છે તેને જીવ આપનાર કોણ? આપણે તમે આપી શકો જીવ? તમે એમ કરો ને, ઉપરવાળો જ આપે, બરાબર ને. એટલે એની માલિકી કોની કહેવાય? ઉપરવાળો જ કહેવાય ને. એટલે તમારી માલિકીની વસ્તુ જો હું નુકસાન કરું અને તમે મારી પાછળ જો દંડો લઈને દોડતા હો મારવા માટે, દોડો કે નહીં દોડો? નહીં દોડો? ભાઈ તું એનું ઘર તોડી નાખ્યા કેવો દોડે છે. દોડે કે નહીં દોડે? હા, એટલે કહેવાનું એવું કે આપણી માલિકીની વસ્તુ જો કોઈ બીજો નુકસાન કરતો હોય તો આપણે એની પાછળ દંડો લઈને દોડતા હોઈએ, તો ઉપરવાળાની જે માલિકી છે કુદરતી વસ્તુ, એમાં એક આ પશુ પણ આવી ગયું, જંગલ પણ આવી ગયું, પાણી પણ આવી ગયું, હવા પણ આવી ગયું, બધી જ વસ્તુ આવી. એને આપણે નુકસાન કરીએ ને ત્યારે એ લોકો પણ આપણી પાસે દંડો લઈને જ દોડતા હોય. પણ એ દેખાતો નથી. આપણને દંડો પડે ને એ દેખાય નહીં. આપણે મારીએ તે દેખાય, એ મારે ને તે દેખાતું નથી. એટલે આપણે છે ને તે કુદરતની કોઈ પણ પ્રકૃતિની વસ્તુને આપણે નુકસાન હાનિ કરવી ન જોઈએ. એમાં માંસાહાર જે કરતા હોય તે પ્રેમથી અમે હાથ જોડીને કહીએ કે બંધ કરો, નહીતર એ દંડા જ તમને પડે છે. એટલે જ તમારી આ પરિસ્થિતિ આજે હાલ અહીં છે. હા, એ દંડા ન ખાવાય તો તમે એક તો માંસાહાર છોડી અને શાકાહાર કરો. તમે શાક ઉગાડશો તો એના માલિક તમે, કેમ કે એ તમે ઉગાડ્યું છે, જાતે મહેનત કરી, એના માલિક તમે. એટલે એ તમે કાપી શકો, એ ખાઈ શકો, તો પેલું તમે કોઈનો જીવ આપી શકતા નથી. એટલે એ જીવ તમારી માટે નથી. એક તમે તો છે ને તે ગાંઠ બાંધી લો મનમાં, હું પાપ ને પુણ્ય કે ભગવાન નહીં સમજાવું, પણ હું તો તમને માલિકી રૂપે જ સમજાય, સીધી ને સરળ ભાષા, કે આપણી માલિકીનું હોય તેને આપણે નાશ કરવાનો હક આપો. આપણે આપણું ઘર તોડીએ, બાજુ વાળો આપણું ઘર તોડવા તો આપણે મારીએ. આપણે આપણો મોબાઈલ ફેંકીએ તો કોઈ બોલવા આવે? મારવા આવે કોઈ? બાજુ વાળો તમારો મોબાઈલ તોડી નાખે તો? એટલે આપણી જે માલિકી છે તેનો હક આપણો છે, પણ બીજાની માલિકી છે ને આપણે એને નુકસાન કરીએ તો મારવા દોડે, 100% દોડશે. એટલું ધ્યાન રાખીને જ ચાલવું. આપણે હવે આવીએ વાત વ્યસન ઉપર. વ્યસન ઉપર તમે કોઈ દિવસ ગણતરી કરી છે? કેટલા રૂપિયા તમે ખોયા આ દુનિયામાં આવ્યા પછી? હે દાદા, વ્યસનમાં કેટલા રૂપિયા આજ સુધી લોકોના ગયા એ તમને ખ્યાલ છે? નઈ ને? કેટલા રૂપિયાનો હરો આવે? ખરો 20 રૂપિયા. જેને આદત છે એ 20 રૂપિયા અથવા તો 40 રૂપિયાનું પી જાય કે વ્યસની હોય 40 રૂપિયાનું પી જ જાય રોજ. 30 દિવસના કેટલા થયા? 4 તાલી 12. 1200 રૂપિયા. એક મહિનાના 1200 રૂપિયા.
12 મહિનાના 15 12 12 44 એટલે 15,000 રૂપિયા થાય. 12 મહિનાના 15,000 એને તમે જો 20 વર્ષ કે 30 વર્ષ સુધી ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા કરો ને દર વર્ષે 15,000 તો 30 વર્ષે તમારે 2 લાખ રૂપિયા થઈને નીકળે. તો દર વર્ષે 15,000 મૂકો અને 30 વર્ષની એક ગણતરી કરશો તો 30 લાખ રૂપિયા તમારી પાસે બચે છે. કેટલા? 30 લાખ રૂપિયા તમે જિંદગીના ખોયા. કોઈ દિવસ ગણતરી કરી નથી. આજે હું તમને બતાવું કે જે કોઈ 40 રૂપિયાનું નુકસાન કરે છે આજની તારીખમાં એ એની જિંદગીના એના છોકરા માટે એના 30 લાખ રૂપિયા ગુમાવે છે. આ રૂપિયા બચશે તો અમે નથી લઈ જવાના. કોઈ આપવાનો હોય તો હું ભાગીદારી કરું. આપવાના છે કોઈ મને તમારા રૂપિયા બચે એમાં તો પાર્ટનરશિપ તો ભાગીદારી કરાર કરી જવાય. નહીં આપે તો ફાયદો તમારો છે. હું તમારામાંથી રૂપિયા નથી લેવાનો પણ આ એક વ્યસન કુટેવ બીડીથી માવાથી લઈને બધી જ કુટેવો કહેવાય કે બધું છોડો એવી અમારે તમને પ્રાર્થના છે. બીજું અમારે કશું જ નથી જોઈતું. અમે તમને કપડાં જોઈએ એટલે લાવીશું. જે કોઈ સામાન જે અમને મળશે તે આપીશું. એના બદલામાં તમે તમારા કુટેવો અમને આ સોંપી દો. આ આખી કુટેવ મૂકી દીધી બસ એમ. હા ચાલ.